નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે શું અગત્યના સમાચાર. બરોડા બાર ઇલેક્શનના પ્રચારના અંતિમ કલાકોમાં હસમુખ ભટ્ટનો એડી ચોટીનું જોર. આવતીકાલે થશે ફેસલો. બરોડા બાર એસોસિએશનની આવતીકાલની ચૂંટણીને લઈને વકીલ આલમમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આજે પ્રચારના અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે, જેમાં ખાસ કરીને પ્રમુખ પદના મજબૂત ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટનો ઝંઝાવતી પ્રચાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પોતાના અનુભવ અને વકીલો વચ્ચેની પકડને મજબૂત કરવા હસમુખ ભટ્ટ વહેલી સવારથી જ કોર્ટ પરિસરમાં કાર્યરત છે. હસમુખ ભટ્ટ કોઈ પણ મોટા કાફલા વગર રૂબરૂ દરેક વકીલ મિત્રની ચેમ્બર સુધી પહોંચી રહ્યા છે. પ્રચાર દરમિયાન તેઓ વકીલોની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને વકીલ મંડળના આધુનિકરણ જેવા મુદ્દાઓ પર ભાર મૂકી રહ્યા છે. સિનિયરથી લઈને જુનિયર વકીલો સાથે સીધો સંવાદ સાધી તેઓ પરિવર્તનનો વિશ્વાસ અપાવી રહ્યા છે. હસમુખ ભટ્ટ અને તેમની ટીમ નવી કાર્યશૈલી અને વકીલોના પડતર પ્રશ્નના ઉકેલના દાવા સાથે મેદાનમાં છે. આવતીકાલે સવારથી જ સીસીટીવીથી સજ્જ કોરિડોરમાં મતદાન પ્રક્રિયા શરૂ થશે. હજારો વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આવતીકાલે સાંજે જ સ્પષ્ટ થશે કે વડોદરાના વકીલ મિત્રોએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોણ બનશે બરોડા બારના બોસ? પરિવર્તનની લહેર કે પુનરાવર્તનનો ટ્રેન્ડ? આવતીકાલે ફેસલો. વડોદરા વકીલ મંડળની 25-26ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. એના અનુસંધાનની અંદર તમામ વકીલોનો રૂબરૂ સંપર્ક સાધી અને હાલની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે. મારો ક્રમાંક નંબર 1 છે. તેને મત આપવા માટે તમામ વકીલ મિત્રોને અપીલ કરી રહ્યા છે. આજે સાંજે સૂર્યા પેલેસની અંદર વડોદરા વકીલ મંડળના પ્રમુખના ઉમેદવાર તરીકે એક વકીલોની સભાનું આયોજન કરેલ છે અને તેમાં મારા વિચારો મૂકી અને વકીલશ્રીઓને મારી તરફેણમાં મતદાન કરવા માટે વિનંતી કરનાર છે.